इंदौर अमदावाद हाईवे पर બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં વાહન વ્યવહાર ખોરવાયો। પ્રથમ ઘટના ઇન્દોર અમદાવાદ હાઈવે પર દાહોદ નજીકના જાલદ ગામ પાસે બની હતી, જ્યાં મધ્યપ્રદેશ તરફથી અમદાવાદ જઈ રહેલી એક આઈસર ગાડી અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત માર્ગની વચ્ચે થતાં હાઈવે પર ટ્રાફિક જામ ખોરવાયો હતો, જેના પગલે પોલીસે વાહન વ્યવહાર સુરક્ષિત રાખવા માટે નજીકના રસ્તા પર ટ્રાફિક ડાયવર્ઝન આપ્યું હતું। જો કે ડાયવર્ઝન આપ્યા બાદ દાહોદથી મધ્યપ્રદેશ તરફ જતા રસ્તા પર જ બીજો અકસ્માત સર્જાયો હતો। અહીં પણ એક આઈસર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો। બંને અકસ્માતમાં કુલ 4 વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। બંને અકસ્માત મુખ્ય રસ્તા પર થતાં હાઈવેની બંને બાજુ 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને હાઈવે ઓથોરિટી ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી। રસ્તા પર ક્ષતિગ્રસ્ત થયેલા વાહનોને હટાવવા માટે ક્રેન અને જેસીબીની મદદ લેવામાં આવી। વાહનોને રસ્તાની સાઈડમાં ખસેડીને ટ્રાફિક હળવો કરવાની અને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી હતી। પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી हाथ धरी है। गाड़ी है, ये इंदौर से प्याज भर के आ रही थी, अहमदाबाद जा रही थी। ये ट्रेलर वाला इधर से घुस के आया, ये माल उसी का है। वो ट्रेलर आगे निकाल दिया यहाँ से एकदम से घुसा, हमारी गाड़ी ने कंट्रोल नहीं कर पाया तो उसने डिवाइडर चढ़ा दिया गाड़ी। उसके बाद एक्सीडेंट हुआ, हमारे ड्राइवर को नहीं लगी, लेकिन वो ट्रेलर का जो ड्राइवर है वो छोड़ के भाग गया। अच्छा, एक्सीडेंट हुआ तो रास्ता बंद हो गया था, क्या हुआ था? हाँ, ये रात को 2 बजे से एक्सीडेंट हुआ है। सुबह 4 बजे से लेके सुबह 4 बजे तक तो नहीं था जाम, लेकिन सुबह 4 बजे से लेके इधर पिटोल तक बॉर्डर है, उधर तक जाम लग गया। इधर दाहोद के उधर तक जाम पहुँच गया है। क्या आगे भी कोई एक्सीडेंट हुआ है? अभी 5:30 बजे सुबह यहाँ एक्सीडेंट हुआ था।